વડોદરા શહેરના નેશનલ હાઈવે નંબર 48 સુંદરપુરા જીબી સબસ્ટેશન પાસે એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। ટુ વ્હીલર ઉપર સવાર બે યુવકો એક્ટિવા ટુ વ્હીલર ઉપર સવાર બે યુવકોનો રાત્રિના 1:30 વાગ્યાની આસપાસ સુંદરપુરા જીબી સબસ્ટેશન પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા। તે દરમિયાન કરજણ તરફથી પૂરપાટ ઝડપે આવતી ફોર વ્હીલર ગાડીના ચાલકે ભયંકર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો। અકસ્માતમાં બંને યુવકો પોતાના ટુ વ્હીલર સાથે 300 થી 400 ફૂટ સુધી હવામાં ફંગોળાઈ ગયા હતા। ગંભીર પ્રકારનો અકસ્માત સર્જી ફોર વ્હીલર કાર ચાલક પૂરપાટ ઝડપે નાસી છૂટ્યો હતો। બંને યુવકોને ગંભીર ઈજાઓ થઈ હતી। બંને મિત્રો પાછળથી આવી રહ્યા હતા। તેઓને તુરંત જ 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। 108એ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આ ઈજાગ્રસ્તોને એસએસજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા। અકસ્માતમાં એક યુવક મકરપુરાનો ડેપો પાછળ રહેતો હોવાનું જાણવા મળ્યું છે। તેનું નામ મિતેશ ઉર્ફે કાંચો, જે ડીજે ઓપરેટર તરીકે કામ કરતો હતો, જ્યારે અન્ય યુવક કિશન, કે જે ઘરે મહેમાન તરીકે અંકલેશ્વરથી આવ્યો હતો। હાલમાં અકસ્માતમાં થયેલ બંને યુવકોની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહેલ છે। સુંદરપુરા જીબી સબસ્ટેશન પાસે આ અકસ્માત સર્જાયો હતો। હાલ તો તપાસનો ધમધમાટ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે। જે ઓપરેટર છે કાંચા, મિત નામ છે એનું, એ લોકો એક્ટિવા લઈને નીકળી રહ્યા હતા તો કોઈ અજાણ્યા ગાડી ચાલકે એને ટક્કર મારી તો લોકોને લગભગ સમથિંગ અહીંથી કે અડધો કિલોમીટર ના કે પણ 500 મીટર જેવા ફેંકાઈ ગયા લોકો। એ લોકોને અને એ છે હિટ રનની ઘટના છે। આ રહી કેટલા વાગે આ સમથિંગ 1 વાગે થયું છે। કેટલા જણ સવાર હતા? 2 જણ સવાર હતા। હવે એકની કન્ડિશન તો બહુ સિરિયસ છે। શું કહેવામાં આવ્યું છે ડોક્ટર દ્વારા? એવું કીધું કે જે બીજો સિરિયસ છે કે એમના ફેમિલીને બોલાવી લો, એની તબિયત બહુ જ ખરાબ છે। અવારનવાર આ રીતે એક જગ્યા પર અવારનવાર એક જ કહેવા માંગીશ કે હવે ત્યાં સરકારને કઈ આંખો ખોલવી જોઈએ। એ તો ટ્રાફિકના નિયમો બનાવે છે, એનું કઈ એ કરવું જોઈએ। સ્પીડમાં આવે છે એ તો પછી જે ડિવાઇડર છે એને બ્લોક કરી દો, આગળથી રસ્તો આપી દો, સર્કલ બનાવી દો। ત્યાં ના, ત્યાંથી નાસી છૂટ્યો છે એનો મને નંબર મળ્યો છે, ગાડી નંબર મળ્યો છે। એનો ગાડી નંબર છે GJ06 CR0792। એવું જાણવા મળ્યું છે કે ગાડી ચાલક ત્યાંથી દૂર જઈને કઈ ગાડી એ ત્યાંથી જાંબાથી ગાડી જે ભગાઈને આવ્યો સુસન સુધી, એટલી સ્પીડમાં આવ્યો છે ને ત્યાં ગાડીની તમે હાલત બી જોશો તો બી ખરાબ છે કે લોકોને ખબર પડી છે કે એને બહુ ખરાબ રીતે એક્સિડન્ટ કર્યું છે। અમારી માંગ એક જ છે કે એને કડકથી કડક સજા મળે, આને જે એક્સિડન્ટ થયું છે લોકોને પૂરેપૂરું વળતર મળે અને લોકોને જલ્દથી જલ્દ સરકાર કે પોલીસ એને જેલના હવાલે કરે। કેમ કે મને લાગે છે કે જે ગાડી ડ્રાઈવર છે એ 110% પીધેલો જ હશે, કેમ કે જે આટલી સ્પીડમાં છે ને એ રીતે